એટલે આ તો દીવા તળે અંધારા જેવી વાત. વોર્ડ નંબર 7ની કચેરીમાં જ ગંદકીનું સામ્રાજ્ય. એક બાજુ કરોડો રૂપિયાનો ખર્ચ સ્વચ્છ સુંદર શહેર બનાવવા માટે થઈ રહ્યો છે. વાતો કાગળ પર હશે, પરંતુ અસલ તાસીર તો કંઈક અલગ ચિત્ર રજૂ કરી રહ્યા છે. વોર્ડ નંબર 7ની કચેરીમાં જો મુલાકાત લો તો ગંદકીનું સામ્રાજ્ય. હવે મહાનગરપાલિકાના અધિકારીઓ મસ્ત મોટેથી બૂમો પાડી રહ્યા છે દંડ કરવાની. તો કોને દંડ કરશો ભાઈ? કરી શકશો અને ક્યારે? અમે તો રાહ જોઈ રહ્યા છે, પરંતુ તમારામાં થોડી બી તાકાત હોય તો જે જવાબદાર છે તેની સામે પગલાં તો લો અને જે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એ દૂર કરો. નવનિયુક્ત થયેલી ચૂંટાયેલી પાખે પણ નરી આંખે ત્યાંનું વાતાવરણ અને ગંદકીનું સામ્રાજ્ય જોઈ લીધું. હવે તેમાં સુધારો થાય તેવી માંગ છે, કેમ કે આ તો તમામ લોકોનો અગડમ બગડમ છે. વડોદરાના નવા મેયર ગીતાબહેન મકવાણાની અધ્યક્ષતામાં નાગરવાડા સ્થિત વોર્ડ નંબર 7ની કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી. પરંતુ બેઠક દરમિયાન જ કચેરીના ચારેય તરફ ધૂળ, ગંદકી અને અસ્વચ્છ વાતાવરણ જોવા મળતા હાજર પદાધિકારીઓ અને અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. એક તરફ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્ર દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવે છે, તો બીજી તરફ સરકારી કચેરીની જ આવી હાલત સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જો બેઠક અગાઉથી નક્કી કરીને તૈયારી કરવામાં આવી હોત તો કદાચ આ દ્રશ્યો જોવા ન મળ્યા હોત. પરંતુ આકસ્મિક મુલાકાતે વાસ્તવિક સ્થિતિ સામે આવી જતા પાલિકાના પદાધિકારીઓ પણ સન્ન રહી ગયા હતા. ગંદકી જોઈને ડેપ્યુટી મેયરના આકરા તેવર પણ જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય નાગરિકો જાહેર સ્થળે કચરો ફેંકે તો પાલિકા દંડ ફટકારે છે. પરંતુ હવે સવાલ એ ઊભો થયો છે કે જ્યારે પાલિકાની પોતાની જ કચેરી ગંદકીથી ખદબદતી હોય ત્યારે જવાબદાર કોણ ગણાશે? અને શું આવા કિસ્સામાં પણ કોઈ જવાબદારી નક્કી કરવામાં આવશે? જબ સૈયા કોતવાલ તો ડર કિસ બાત કા. વોર્ડ નંબર 7ની કચેરીમાં સંકલનની બેઠક હતી ત્યારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ત્યાંની સ્થિતિ, વાતાવરણ જોવા મળ્યું. સ્વચ્છ, સુંદર અને રેડિયામનું વડોદરા બનાવવાની વાતો અને કરોડો રૂપિયાનો ખર્ચ કદાચ કાગળ પર જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ મહાનગરપાલિકાના તંત્રએ પોતાની કચેરીઓમાં જે સામ્રાજ્ય છે ગંદકીનું, ત્યાં સ્વચ્છતાનો સંદેશો આપવો પડશે. તેની સામે કેવી કામગીરી થાય છે તે જોવી પડશે. વડોદરા શહેરને સ્વચ્છ કરતા પહેલા મહાનગરપાલિકાના તંત્રએ પોતાનું આંગણું સ્વચ્છ કરવું પડશે. કર્મચારીઓને આદત પાડવી પડશે અને કેવી રીતના પોતાની કચેરી સ્વચ્છ રાખવી જોઈએ તે શીખવાડવું પડશે. કેમ કે આ તો નેતાજીની સંકલનની બેઠક હોય ત્યાં અગડમ બગડમ જોવા મળે તો ચોક્કસપણે સવાલો ઊભા થાય. પ્રજા જ્યારે રોજબરોજ સમયાંતરે વિઝિટ કરે છે ત્યારે આ દ્રશ્યો તો જોતી આવી છે અને કદાચ ટેવાઈ ગઈ છે, પરંતુ નવનિયુક્ત થયેલા નેતાઓએ પણ આ દ્રશ્ય જોયા. તો સ્વચ્છતાની શરૂઆત કચેરીથી થાય એ જ જરૂરી છે. એ તો અમે તો જાણીએ જ છે કે આ તો બધું અગડમ બગડમ છે.